એક શ્લોક વાંચશો ને કે તમને ખબર પડશે કે આ ભગવદ્ ગીતા શું છે, અને તમને એમાં ભાવ પ્રગટ થશે અને તમારો ભાવ વધશે એટલે ભગવાન ની ભક્તિ તમને આપોઆપ લાગશે. એટલે અર્જુન છે એને ભગવદ્ ગીતા ભગવાને સંભળાવી અને ભગવાન કીધું કે અર્જુન તું લડ, તારે લડવાનું છે. અને આપણને ભગવાન એ શીખવાડે છે કે લડવાનું છે, પણ કોની સાથે? કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષા, અદેખાઈઓ સાથે. શરીરની અંદર જ શત્રુ રહેલા છે સાહેબ. શત્રુઓને ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર છે નહીં. હોય તો એક અલગ વસ્તુ છે, શત્રુ ક્યારેય જીવનમાં રખાય જ નહીં. દુશ્મની કોઈની સાથે નહીં, કેમ કે કોઈની સાથે દુશ્મની કરીને મળવાનું શું? કઈ નહીં. તો આપણા જીવન રથની નાવ છે, મનની લગામ છે, એ કોને સોંપી દેવાની છે? કૃષ્ણને. અને કૃષ્ણને જ્યારે આ મનની લગામ સાહેબ સોંપી દેશો એટલે ભગવાન પછી ક્યારે આપણું ખરાબ કરે જ નહીં, કરી શકે નહીં. કારણ કે અર્જુનને જો ભગવાને જ્ઞાન ઉપદેશ આપી અને મહાભારતના યુદ્ધની અંદર સહકાર આપ્યો હોય તો ભગવાન આપણને પણ સહકાર આપવાના છે. પણ પેલા તો આ મન છે ને, એ મનને આપણે ભગવાનમાં લગાડી દેવું જોઈએ. કેમ કે મન છે ને એ બાબરા ભૂત જેવું છે. મનને બાબરા ભૂત જેવું કેમ કીધું? તો કે એક ભાઈએ તપ કર્યું, કોનું? ભૂતનું. ભૂતને પ્રસન્ન કર્યું, ભગવાનને નહીં, ભૂતને. ભૂત પ્રસન્ન થયું, માગ તો મારે કામ જાજુ હોય એટલે તારે બધું કામ મારું કરવાનું. ભૂત કે કાંઈ વાંધો નહીં, બધું કામ કરીશ, પણ હું જરાય નવરો નહીં બેઠું. એક મિનિટ હું શાંતિથી નહીં બેઠું. જ્યારે કાંઈ કામ નહીં હોય ત્યારે હું તને મારી નાખીશ. ઓલો ભાઈ કે કાંઈ વાંધો નહીં. ભૂતને પ્રસન્ન કર્યું, ભૂતે આશીર્વાદ આપ્યા. ભૂત છે કામ કરવા માટે આવ્યું એટલે ઓલો ભાઈ એમ કે વાહિંદા કરી નાખે. આ તો ભૂત તરત વાહિંદા કરી નાખે. વાસણ ઉટકી નાખો, તરત વાસણ ઉટકી નાખે. હવે બીજું કામ બોલો તો કે ઓલું કરી નાખ, તરત કરી નાખે. કેમ કે ભૂત રહ્યું. હવે તો આ ભાઈ કંટાળાય કે આ તો તરત કામ કરી નાખે. જો હવે કામ નહીં સોંપું તો આ તો મને મારી નાખશે. એટલે એક સંત પાસે ગયા અને સંત પાસે જઈ અને પૂછ્યું કે મેં ભૂતને પ્રસન્ન કર્યું, ભૂત મને આશીર્વાદ આપ્યા અને કીધું કે મને કામ નહીં હોય ત્યારે હું તને મારી નાખીશ. આ તો ભૂત છે, હું કામ સિંધુ તરત કરી નાખે છે, શું કરવું હવે? ત્યારે સંતે કીધું કે એક તું થાંભલો કોડ, થાંભલો. અને ભૂતને કાંઈ કામ ન હોય ને એટલે તારે કહી દેવાનું કે આની ઉપર ચડ, આની ઉપરથી નીચે ઉતર, ચડ ઉતર કરવાનું. અને પેલા ભાઈ એવું જ કર્યું, એક થાંભલો લગાડ્યો. ભૂત કામ પૂરું કરીને આવ્યું એટલે કીધું હવે મારે શું કામ કરવાનું છે? તો કે આ થાંભલા ઉપર ચડવાનું છે, થાંભલા ઉપરથી નીચે ઉતરવાનું છે. તો આ મન છે એ ભૂત જેવું છે. આને ગમે એટલું સમજાવો, આ સમજે નહીં. રસનો વાટકો સામે પડ્યો હોય તો મન આપણે એમ થાય કે નથી ખાવું, નથી ખાવું, નથી ખાવું, પણ મન છે એમ કે નહીં, ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. અને છેલ્લે આપણે કોની વાત માનીએ? મનની. અને રસનો વાટકો ઉપાડીએ. એટલે મનને બાબરા ભૂત જેવું કીધું. પણ આને થાંભલો કેનો ખોડવાનો છે? આપણે ભક્તિ રૂપી થાંભલો ખોડી દેવાનો છે. ભક્તિ રૂપી થાંભલો ખોડી દેવાનો. એટલે મન જ્યારે અન્ય કામોમાં લાગે કે જે કામો આપણને દુરાચાર તરફ લઈ જાય છે, જે કામ આપણને પાપ તરફ લઈ જાય છે, ત્યારે આ મનને ભક્તિ રૂપી થાંભલામાં ચડ ઉતર કરવાનું. કેમ કે મન છે એ બિરબલની બકરી જેવું છે. મન ક્યારેય ધરાય નહીં.
એકવાર અકબરે બિરબલને કીધું કે આ બકરી પ્રાણી એવું છે ને કે કોઈ દિવસ ધરાય જ નહીં. એટલે બિરબલ કે એવું નથી રાજા, એ ધરાઈ જાય. તો કે ન ધરાય, ગમે એટલું ખાધેલું હોય બકરી મોઢું મારે છે. આપણને ખ્યાલ છે, આપણે તો ગામડામાં રહીએ, કે ગમે એટલી ધરાઈ ગયેલી હોય ને તોય બકરી મોઢું તો મારે જ એકવાર. એટલે બિરબલ એમ કીધું કે નહીં રાજા, બકરીને ધરવી દઉં હું. એટલે બિરબલ એ બકરીને જંગલમાં લઈ ગયો. રાજાએ કીધું કે જો તું બકરીને ધરવી દે, હું પરીક્ષા લઈ, મારી સામે બકરી મોઢું ન મારે તો તને ઇનામ આપી. બકરીને લઈ ગયો જંગલમાં. જેવી બકરી ખાવા જાય, બિરબલે હાથમાં એક સોટી રાખી, બકરીને મારે. જેવી બકરી ખાવા જાય ને સોટી મારે. આખો દિવસ આમ ચાલ્યું, બકરી ખાવા જાય ને સોટી, બકરી ખાવા જાય ને સોટી. સાંજે આવ્યો રાજા પાસે કે રાજા, હું બકરીને ધરવીને લઈ આવ્યો. તો કે હા છે, બકરી કોઈ દી ધરાય જ નહીં. તો કે તમે તપાસ કરી લ્યો. સિપાહીઓને કીધું કે જાઓ થોડું ઘાસ લઈ આવો. ઘાસ લઈ આવ્યા, બકરીને આગળ મૂક્યું. પણ બકરી ઘાસ ખાવા જાય પેલા એને ઓલી સોટી યાદ આવી ગઈ કે જો હમણાં ઘાસમાં મોઢું મારી તો સોટી ખાવી પડશે. અને બકરીએ એ ઘાસ ખાધું નહીં અને બિરબલને ઇનામ આપ્યું. આ નાનું એવું દ્રષ્ટાંત આપણને કેટલું બધું સમજાવી જાય કે આ મન છે ને એ બકરી જેવું છે. અને આ મનને ભક્તિ રૂપી, સત્સંગ રૂપી, કથા રૂપી સોટી આપણે મારતી જ રહેવાની છે. મારશો ને બધા? ભક્તિ રૂપી સોટી મારતા રહેજો મનને. કેમ કે મન છે ને ક્યારે ધરાતું જ નથી. મારું 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 કર્યા જ કરે, કર્યા જ કરે. તો અહીંયા ઇન્દ્ર છે એ કોપાયમાન થયા છે, કેમ કે ગોવર્ધન નાથની ભગવાને પૂજા કરી. 12 મેઘો મુસળધાર વરસાદ ગોકુળની ઉપર વરસાયો. જળધારાથી આ પૃથ્વી છે એ પાણીમાં ડૂબવા લાગી. જોરદાર પવન ફૂંકાણો અને પવનના કારણે પશુઓ તેમજ સર્વ વ્રજવાસીઓ ટાઢથી ધ્રુજવા લાગ્યા છે. થોડો અવાજ આપજો ને ભાઈ, ઇફેક્ટ સાથે થોડો. હલો કૃષ્ણ, હલો ઇફેક્ટ રાખજો થોડો. હલો હલો ઓકે હલો. ગભરાયેલા ગોવાળિયાઓ હવે બરોબર. કોના ચરણે ગયા છે? કૃષ્ણના ચરણે ગયા. કૃષ્ણએ કીધું કે તમે ચિંતા ના કરો, વ્રજવાસીઓ તમે ગભરાવમાં. અને ગભરાવાનું આવતું જ નથી, કે જેની સાથે કૃષ્ણ છે ને ગભરાવાનું આવે નહીં. બધાને ગોવર્ધન પાસે લઈ ગયા. ગોવર્ધનને પગે લાગી. ગોવર્ધન ભગવાન ઉપાડ્યો. અને ગોવર્ધનને ભગવાને કેવી રીતે ધારણ કર્યો છે? આવી રીતે. કથાઓની અંદર એવું કહે છે કે ટચલી આંગળી, પણ ટચલી આંગળી ની ખરેખર ભગવાને ગોવર્ધનને હથેળીમાં ઉપાડ્યો છે. ને આવું સ્વરૂપ કઈ ભગવાનનું છે? શ્રીનાથજીનું. ભગવાને ગોવર્ધન લીલા કરી છે. બધાએ ભગવાન કૃષ્ણ વંદન કર્યા છે, એના જય જયકાર કર્યા છે. 7 દિવસ સુધી સતત વ્રજની અંદર વરસાદ પડ્યો. કેટલા? 7 દિવસ સુધી. અને એ મેઘ નહીં, 12 મેઘ એક સાથે વરસતા હતા. એ પાણી કેટલું હશે વિચારો. પણ એની અંદર પણ ભગવાને આ વ્રજવાસીઓની રક્ષા કરી છે. વ્રજવાસીઓને મનાવ્યા છે. ઇન્દ્ર છે એને થયું કે આ કૃષ્ણ છે એ તો પરમ કૃપાળુ પરમાત્મા પોતે છે, મારાથી ભૂલ થઈ ગઈ. અને માણસ છે ને એને એકવાર પસ્તાવો તો થાય જ જીવનમાં. અને ભૂલનો પસ્તાવો કરવો જ જોઈએ. આપણાથી ભૂલ થઈ જાય એનો પસ્તાવો આપણને થવો જ જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર.
પણ એક વખત આપણા જીવનમાં આપણાથી ભૂલ થઈ જાય, એની એ ભૂલ આપણા જીવનમાં બીજી વાર ન થાય ને એની ખાસ કાળજી રાખવી. અને આપણા પરિવારથી, આપણા કુટુંબમાં, આપણા સ્વજનથી ક્યારેક ભૂલ થઈ ગઈ હોય અને આપણી પાસે આવે ને અને માફી માગે ને તો એની ભૂલને આપણે માફ કરી દેવી. ઇન્દ્રએ 12 મેઘ ખાંગા કર્યા, સતત મુસળધાર વરસાદ વરસ્યો, વ્રજવાસીઓ કેટલા દુખી થયા. એ છતાં ઇન્દ્ર જ્યારે માફી માંગવા આવ્યો કે મારી ભૂલ થઈ ગઈ, ત્યારે ભગવાન એને માફ કરી દીધો. એટલે ભગવાનના જીવનમાંથી આપણે આ શીખવાનું છે કે જીવનની અંદર ક્યારેક કોઈને માફ કરતા પણ શીખવું જોઈએ. તો ભગવાને ગોવર્ધન લીલા કરી છે. એ પછી તો ભગવાને અનેક લીલાઓ વ્રજની અંદર કરી કે અનેક વાતનું વર્ણન પણ આપણે ન કરી શકીએ સાહેબ. ભગવાને ગોપીઓને ખૂબ પજવી છે અને ભગવાન પજવતા એનું કારણ એવું હતું કે આ વ્રજવાસીઓ જે હતા ને એ ગોકુળમાંથી માખણ, મિશ્રી આ બધું મથુરામાં જઈને વેચી આવતા. એટલે ભગવાનને એવું થયું કે જો આ વ્રજની અંદર ગોકુળ માખણ, આ ગોકુળના વાસીઓ છે, વ્રજવાસીઓ છે, એ માખણ મિશ્રી નહીં ખાય તો આ મથુરા વાસીઓ છે એ તો અટાકટા જેવા થશે. અમારા ગોકુળના જે ગોવાળિયાઓ છે એ તો સાવ સાઠીકડા જેવા થઈ જશે. એટલે ભગવાન ચોરી અને માખણ ખાતા ને ખવડાવતા. ખાઈને ખવડાવવું સાહેબ. હવે તો ભગવાને મંડળ રચ્યું છે માખણ ચોરી કરવા માટે. કેમ કે ભગવાન મોટા થયા, દાવજી, ભગવાન કૃષ્ણ, એને મંડળ રચ્યું. કેવું મંડળ રહીશું? તો કે માખણ ચોરી કરવાનું મંડળ. કાયમ ને એક ઘર નક્કી કરેલું કે આજે આપણે આ ઘરે માખણ ચોરવા જવાનું છે, આજે આપણે આ ઘરે માખણ ચોરવા જવાનું છે. અને આ મંડળની અંદર પ્રમુખ કોણ છે? ભગવાન કૃષ્ણ પોતે. ભગવાન કે એની ઘરે જ માખણ ચોરવા જવાનું. ગોપ ગોવાળિયાઓ છે એ મંડળના સભ્યો બન્યા. પણ આ મંડળ એવું છે ને કે એની અંદર ગોવાળિયાઓ છે, પણ ગોવાળિયાઓ કેવા છે કે નાના નાના છોકરાઓ જ નથી. હું કોઈ ગોપીના ભાઈ છે, કોઈ ગોપીના પતિ છે. આવું સુંદર મજાના મંડળની રચના ભગવાને કરી છે. દરરોજ માટે અલગ અલગ ઘરે જઈ અને માખણ ચોરી કરે. ભગવાન દરરોજ માખણ ચોરવા જાય એટલે યશોદા માને ગોપીઓ ઠપકો આપવા આવે. એટલે યશોદા શું કહે કે જયારે લાલાને તમે હાથ પકડીને લઈ આવશો ને ત્યારે હું માની કે નહીં મારો લાલો ચોરી કરે. કેમ કે માં છે એ પોતાના દીકરાનું ક્યારેય ખરાબ બોલે નહીં. ગમે એવો હોય એને દીકરો એનો વાલો જ લાગે. અને વ્રજની અંદર એક પ્રભાવતી નામની ગોપી રહે છે. આ પ્રભાવતી છે ને ખૂબ અભિમાની. એનો અભિમાન કે કાનુડો ભલે બધાના ઘરે માખણ ચોરી કરે, પણ મારી ઘરે જેથી માખણ ચોરી કરવા આવે ને તે દિવસે કાનુડાની ખબર પાડી દઉં, એને રંગે હાથે પકડી લો. એટલે પ્રભાવતી આ વાત ક્યાં કરે છે? યમુનાના કાંઠે કપડા ધોતી ધોતી. હવે એ સમયે ત્યાં ભગવાન કૃષ્ણના મંડળ ગોવાળિયાઓ પોતાની મા સાથે કપડા ધોવા ગયો હતો. એટલે એને સાંભળ્યું કે ઓલી પ્રભાવતી છે ને એ બહુ અભિમાન કરતી હતી કે કાનુડો મારી ઘેર આવીને માખણ ચોરે તો એની ખબર પાડી દઉં. એટલે ભગવાન વિચાર્યું કે આજે તો આપણે પ્રભાવતીની ઘરે જ માખણ ચોરવું, ગમે એ થાય. મંડળ રચાણું, પણ પ્રભાવતી બહુ બુદ્ધિશાળી. કપડા ધોઈને આવી, બપોરે વેળા ખાઈ પી અને સુવાની તૈયારી કરી. એ પેલા પ્રભાવતીએ શું કર્યું? જે માખણની મટકી હતી ને એની ઉપર એક થાળી મૂકી અને એ થાળીમાં પાણી ભરી લીધું.
એ માખણની મટકી ઉપર મૂકી દીધું અને બરોબર માખણની મટકીની નીચે એને ખાટલો ઢાળ્યો અને એ ખાટલા ઉપર પ્રભાવતી સૂઈ ગઈ. કાનુડો આવશે ને વળી માખણ ચોરવા માટે મટકી ઉતારશે તો આ થાળી છે એ ઉતારશે, પાણી ઢોળાશે, પાણી મારી ઉપર પડશે એટલે તરત મારી નીંદર ઉડી જાય. પ્રભાવતી આવું વિચાર્યું. પણ બપોરે થોડું પ્રભાવતીને વધારે ભોજન થઈ ગયું એટલે નીંદર ચડી ગઈ. બપોરે વેળા ભગવાન કૃષ્ણ છે એ પોતાના ગોપ ગોવાળિયાઓ સાથે આવ્યા. પ્રભાવતી તો ઘસઘસાટ ઊંઘ કરે છે. ભગવાને યુક્તિ કરી, 4 ગોવાળિયાઓને કીધું કે ધીમેકથી પ્રભાવતી ઉઠે નહીં ને એમાં ખાટલો ઉપાડી અને બાજુમાં મૂકી દો. અને પ્રભાવતીનો ખાટલો ધીરેક લઈ અને બહાર મૂકી દીધો. હવે ભગવાન છે એ માખણ ચોરી કરવા માટે જે મંડળ બનાવ્યું છે, 5 ગોવાળિયાઓ નીચે, એની ઉપર 4 અને એની ઉપર ભગવાન ચડ્યા. અને ઓલી થાળી છે ને ધીમેક લઈને ઉતારી નીચે મૂકી દીધી. માખણની મટકી ઉતારી, માખણની મટકી ઉતારી. ભગવાન પોતે માખણ ખાધું, ગોવાળિયાઓને માખણ ખવડાવ્યું. વૈધું તો ઓલા જે 12 વાંદરા હતા, વાંદરા છે ને ભગવાનને હારે જ ફેરા કરતા, માખણ ખાવા મળતું ને એટલે વાંદરાઓને ભગવાન માખણ ખવડાવ્યું. માખણ ખાતા હતા એવા ઓલી પ્રભાવતીની નીંદર ઉડી ગઈ. અવાજ આવ્યો એટલે થયું કે મારા ઘરમાં આ કોઈ ચોરી કરવા આવ્યું છે. અને જોયું તો કૃષ્ણ છે એ ગોવાળિયાઓ સાથે માખણ ખાય. એટલે પ્રભાવતી બોલી, ઉભા રહેજો. એટલું બોલી ને કે આ બધા ગોવાળિયાઓ ભાગી ગયા. કૃષ્ણ છે એ ત્યાં બેઠા રહ્યા. એટલે પ્રભાવતી આજે કાનુડાનો હાથ પકડી લીધો. હાથ પકડો પણ અભિમાનથી હાથ પકડો. અને આપણે પહેલા એ વાત કરી હતી કે અભિમાનથી ક્યારેય ભગવાન પકડાતા નથી. માં યશોદાએ એને ભાવથી પકડવા ગયા. એના યશોદામાના હાથમાં કૃષ્ણ છે પકડાણા છે. પણ આ પ્રભાવતીને તો અભિમાન હતું કે ભગવાનને હું પકડી લઉં એટલે ન પકડાણા. અને પ્રભાવતી કે ઓલી યશોદા કાયમ કહે છે ને કે મારો કાનુડો ક્યારેય ચોરી ન કરે, મારો કાનુડો ક્યારેય ચોરી ન કરે. આજે તો માં યશોદા પાસે લઈ જાઓ. એટલે ભગવાન પોતાની કાલી ગેલી ભાષામાં શું કહે, એ પ્રભાવતી મને છોડી દે. પ્રભાવતી હવે હું ક્યારે તારા ઘરે માખણ ચોરવા નહીં આવું, મારી માં મને મારશે. પ્રભાવતી કે ભલે આજ તને કાનુડા લાકડી મારે પણ આજ તો તારી માં યશોદા પાસે આવવું જ છે. કેમ કે માં યશોદા પાસે જ્યારે જ્યારે ઠપકો લઈને ગોપીઓ જાય છે ને ત્યારે માં યશોદા એમ જ કહે છે કે મારો લાલો ક્યારે ચોરી ન કરે, ચોરી ન કરે. રૂબરૂ લઈને આવજો તો ખબર પડે. આજે તું પકડાણો. અભિમાનથી પકડીને પ્રભાવતી તો લાજ કાઢી. કેમ કે ત્યારે તો લાજની પરંપરા. ગામની અંદર સ્ત્રી નીકળે, ઓવારું નીકળે એટલે ગામના વડીલોની લાજ કાઢે. આવી જ લાજ પ્રભાવતીએ કાઢી. હાથમાં કાનુડાનું બાવડું પકડ્યું. હાલ તને તારી માં યશોદા પાસે લઈ જાઓ. અને યશોદા પાસે લઈ જતી ને ભગવાને વિચાર કર્યો કે આને મને અભિમાનથી પકડ્યો છે. એટલે પ્રભાવતીને વાતોમાં ચડાવી કે પ્રભાવતી મને છોડી દે ની, હવે હું તારી ઘરે કોઈ દિવસ માખણ ચોરવા નહીં આવું. આ વાતોમાં પ્રભાવતી કે મારો હાથ તો આમ થોડોક ઢીલો પકડ, થોડોક ઢીલો કર. અને હાથ ઢીલો કરવા પ્રભાવતી ગઈ ને કે ભગવાન પોતાનો હાથ ધીમેકથી છોડાવીને બીજા ગોવાળિયાઓનો હાથ છે ને એ પ્રભાવતીના હાથમાં આપી દીધો. પ્રભાવતી જોતી નથી કે ભગવાન કૃષ્ણ તો હાથમાંથી છૂટી ગયા. કેમ કે અભિમાનથી પકડો તો ભગવાન ન પકડાય, ભગવાન છૂટી જાય. ભગવાન તો પ્રભાવતી પેલા ઘેર જઈને બેઠી ગયા. પ્રભાવતી આવી માં યશોદા પાસે. એ યશોદા સાંભળે છે? તું કે દિવસની કહે છે ને
કે મારો લાલો ક્યાંય ચોરી ન કરે, ક્યાંય ચોરી ન કરે. આ તારા લાલો ચોરી કરતો પકડાયો છે મારા ઘરમાં, માકડની ચોરી કરતો હતો. આજ એને પકડીને લાવી. માં યશોદા બહાર નીકળ્યા. એટલે ધીરે રે શું થયું તો કે પેલા તો કે માં તમે ક્યારના કહો છો ને કે મારો કાનડો કોઈના ઘરે ચોરી કરવા જાય ને, અમારે તો 9 લાખ ગાયો છે, અમારા ઘરમાં તો માખણની મટકીઓ ભરી છે. આ કાનડો છે ને આજ મારા ઘરમાં ચોરી કરવા આવ્યો હતો ને તમે કહો છો કે એને પકડીને લાવો, ત્યારે હું માનું આજે એને પકડીને લાવ્યું છું. જોઈ લ્યો. અને માં યશોદા વિચાર કરે કેમ કે પ્રભાવતીના હાથમાં તો ગોવાળિયા છે. માં યશોદાએ કીધું કાનડો તો મારો ઘરમાં છે, એ તો ક્યારનો મારા ઘરની અંદર જ છે. એટલે પ્રભાવતી આમ કરીને જોઈએ ને કે તેના હાથમાં ગોવાળિયો. પ્રભાવતી તું મારા કાનાની ઉપર ખોટા આક્ષેપ ન કર, મારો કાનડો ક્યારેય ચોરી કરે જ નહીં. અને આમ ભગવાને પ્રભાવતીનું જે અભિમાન હતું તેને પરિપૂર્ણ રૂપે નાશ કર્યો છે. ભગવાન કૃષ્ણ છે એને ગોપીઓ સાથે અનેક લીલાઓ કરી છે સાહેબ, અને ગોપીઓને ખૂબ ખૂબ કવડાવી છે. કીધું છે યશોદા મૈયા કાનુડાને વારો કાનો માખણિયાનો ચોર. 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 એ વાલે મારે સીકેથી મૈડા ઉતાર્યા, એ વાલે મારે સીકેથી મૈડા ઉતાર્યા. એ વાલે મારે સીકેથી મૈડા ઉતાર્યા. એ વાલે મારે સીકેથી મૈડા ઉતાર્યા. એ વાલે મારે ખાધા ઢોળાને ઢોળ્યા જા જા કાનો માખણિયાનો ચોર. એ વાલે મારે ખાધા ઢોળાને ઢોળ્યા જા જા માખણિયાનો ચોર. એ વાલે મારે ખાધા ઢોળાને ઢોળ્યા જા જા કાનો માખણિયાનો ચોર. એ વાલે મારે ખાધા થોડાને ઢોળ્યા જા જા કાનો માખણિયાનો ચોર. યશોદા મૈયા કાનુડાને વારો કાનો માખણિયાનો ચોર. યશોદા મૈયા કાનુડાને વારો કાનો માખણિયાનો ચોર. શ્રી રાધે શ્રી રાધે કથાનો છઠ્ઠો દિવસ છે આજે. ખબર છે ને તમને બધાને? ખબર છે છઠ્ઠો દિવસ છે. કાલે આપણે કથા વિરામ થઈ જાય ખબર છે? એટલે શું કરવાનું છે સમજી ગયા? ભાવશે શ્રી રાધે
ખીલેથી વાછડું ને છોડ્યા વાલે મારે ખીલેથી વાછડું ને છોડ્યા વાલે મારે ખીલેથી વાછડું ને છોડ્યા વાલે મારે અણદોયાને જવરાવ્યા કાનો માખણિયાનો ચોર 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 યશોદા મૈયા કાનુડાને વારો કાનો માખણિયાનો ચોર યશોદા મૈયા કાનુડાને વારો કાનો માખણિયાનો ચોર આવશે હરિ બોલ શ્રી રાધે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ એ વાલે મારે સુતેલા બાળને જગાડ્યા વાલે મારે સુતેલા બાળ જગાડ્યા એ વાલે મારે સુતેલા બાળને જગાડ્યા મારે સુતેલા બાળ જગાડ્યા એ વાલે મારે રમતા ને રોવડાવ્યા કાનો માકડિયાનો ચોર વાલે મારે રમતો ને રોડાવ્યા કાનો માખણિયાનો ચોર એ વાલે મારે રમતા ને રોવડાવ્યા કાનો માકડિયાનો ચોર વાલે મારે રમતા ને રોવડાવ્યા કાનો માખણિયાનો ચોર યશોદા મૈયા કાનુડાને વારો કાનો માકડિયાનો ચોર યશોદા મૈયા કાનુડાને વારો કાનો માખણિયાનો ચોર કાનો માકડિયાનો ચોર કાનો માખણિયાનો ચોર કાનો માકડિયાનો ચોર કાનો માખણિયાનો ચોર યશોદા મૈયા કાનુડાને વારો કાનો માખણિયાનો ચોર જશોદમૈયા તમારા આ કાનુડાને વારો આ કાનો માખણિયાનો ચોર ભગવાનની અતરંગ લીલા છે સાહેબ. અને ખરેખર આ કૃષ્ણ કથા એવી છે ને કે એની અંદર આમ આનંદ જ આવે, કેમ કે ભગવાનનું નામ આનંદ છે, આનંદ સ્વરૂપ પરમાત્મા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આનંદ સ્વરૂપ પરમાત્મા છે સાહેબ. અને જે આનંદ સ્વરૂપ પરમાત્મા હોય અને એની કથા જ્યારે કરતા હોય ને એની કથામાં આનંદ ન આવે એ વાત તો કોઈ માનવામાં આવે જ નહીં. આનંદ આવે ને બધાને, આ કોઈ નથી બોલતું. નાસ્તો કરીને આવ્યા, બરોબર, તો સારું, કરી જ લેવો સવારમાં નાસ્તો, કેમ કે અમારી કથા ક્યાં ઉગે છે કઈ ખબર નથી પડતી. 12:30 1 વાગી જાય, કેમ કે તમારા બધાનો ભાવ જ એવો છે.
અમને એમ થાય કે હજી 7 દિવસ આપે તો હજી 7 દિવસ કથા કરીએ. એટલો ભાવ તમારા બધાનો ભગવાનની ભક્તિ પર છે. કરી નાખું પાછું 7 દિવસનું આયોજન. વાહ વાહ. ભગવાનની કૃપા થશે, ઠાકોરની કૃપા થશે, સદગુરુની કૃપા થશે તો ભવિષ્યમાં ક્યારેક પાછો આવો વિચાર આવશે અને ક્યારેક ભગવાનની આવી પુણ્યમય ગાથા પાછા સાંભળશું. પણ અત્યારે તમને જે સમય મળ્યો છે સમયને સાચવી લેજો. આ ગંગા હાલી જાય છે ને તો આમાં હાથ પગ નહીં ધોતા, આમાં ડૂબકું જ મારી લેજો. તો ભગવાને ગોપીઓની સાથે અનેક પ્રકારોની લીલા કરી છે. અતરંગ લીલા ભગવાનની છે સાહેબ. અને ભગવાનનું સાનિધ્ય જેને મળે છે એની તો કોઈ વાત પૂછવાની આવતી જ નથી. કેમ કે ભગવાનની ભક્તિ જેવી છે, ભગવાનની કથાઓ જેવી છે. એ પછી ભગવાને ગોવર્ધન ઉત્સવ કર્યો, ગોપીઓની સાથે લીલાઓ કરી. એક દિવસ વરુણજી છે વેલા સ્નાન કરવા માટે યમુનાના કાંઠે જાય છે. ભાગવતની અંદર વરુણ વિજયની કથા બતાવી છે. પણ વરુણ વિજયની કથાની અંદર તે આપણે કંઈક શીખવાનું છે. વરુણ વિજયની કથા એટલે જીભને જીતવાની કથા. વરુણ વિજય, વરુણ છે જીભના દેવ છે. અને આ જીભને જે જીતી લઈને એક માણસ ક્યાંય પાછો ન પડે. જે માણસ પોતાની જીભને જીતી લે એ માણસ ક્યારેય પાછો પડે નહીં. અને રાસલીલાની અંદર જો એન્ટર થવું હોય, પ્રવેશ મેળવવો હોય તો એની પહેલા વરુણ વિજયની કથા સાંભળવી પડે. કેમ કે જીભ ઉપર જ્યાં સુધી કાબુ નથી આવતો ત્યાં સુધી ભગવાનનું સાનિધ્ય આપણને મળતું નથી. જ્ઞાન માર્ગમાં સાધ્ય સિદ્ધ ગયા પછી સાધન છૂટી જાય, કામ છૂટી જાય. પણ ભક્તિ માર્ગમાં સાધ્ય સિદ્ધ થાય તોય સાધન ન છૂટે. અને તેથી ભગવાન મળ્યા છતાં ગોપ ગોવાળિયાઓ વ્રત, તપ, જપ, ઉપવાસ એ બધું છોડતા નથી. ભગવાન આવી ગયા છે તો પણ એને જપ તપ કરવાનું ચાલુ રાખ્યું છે. અને ભગવાનનું સાનિધ્ય જોઈતું હોય તો જપ તપ ઉપવાસો કરવા જ જોઈએ સાહેબ. ભગવાને મનુષ્યનો દુર્લભ દેહ આપ્યો છે તો આ દુર્લભ દેહ કાયા એને પવિત્ર કરવા માટે ભગવાનના ઉપવાસ કરવા જોઈએ. અને ઉપવાસ કરવાના બે ફાયદાઓ હોય. ઉપવાસ કરવાના બે ફાયદા શા માટે? તો પહેલો ફાયદો કે ઉપવાસ કરીએ એટલે પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુ રાજી થાય. કેમ કે ભગવાનના નામનો ઉપવાસ કરીએ છીએ. અને બીજો ફાયદો શું? તેનું વૈજ્ઞાનિક કારણ છે કે આપણે દરરોજ માટે જમીએ, થોડું અન્ન પચતું હોય, થોડું અન્ન ના પચતું હોય તો મહિનામાં 1-2 વખત ઉપવાસ થઈ જાય ને એટલે શરીરની અંદર જે કચરો ભરેલો હોય ને એ કચરો બધો સાફ થઈ જાય. એટલે ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે તો ઉપવાસ કરવા જરૂરી છે. કઈ કઈ ઉપવાસ કરવા જોઈએ? તો રામનવમી છે એનો ઉપવાસ કરવો જોઈએ, શિવરાત્રી છે તેનો ઉપવાસ કરવો જોઈએ, ભીમ અગિયારસ છે તેનો ઉપવાસ કરવો જોઈએ, જન્માષ્ટમી છે તેનો ઉપવાસ કરવો જોઈએ, માતાજીના જે નવલા નોરતા છે તેનો ઉપવાસ કરવો જોઈએ. ઓછું થઈ જાય સાઉન્ડ ઇફેક્ટ ઓછી થઈ જાય છે, અવાજ ઓછો થઈ ગયો.
ખેંચાય છે આજે સાવ. હાલો કૃષ્ણ, હાલો હાલો ઇફેક્ટ રાખો, હાલો 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 હાલો. ભગવાનના આને આજ ઇફેક્ટ રહેવા દેજો. ચેન્જ થઈ જાય છે ને હાથે હાથે અવાજ ઓછો થઈ જાય છે. ભગવાનના નવલા નોરતા કરવા જોઈએ. પરફેક્ટ. શા માટે? તો કે ભગવાન આપણને મનુષ્યનો દેહ આપ્યો છે સાહેબ. આ મનુષ્ય દેહની અંદર આ કાયા છે, એનો કઈક ઉદ્ધાર તો કરવો પડે. તો અહીંયા નંદ બાવા છે એ એકાદશી નો વ્રત કરે છે. એકાદશી અને એકાદશી નું વ્રત સાહેબ એવું છે કે જે કરીએ એટલે માણસને મોક્ષની ગતિ મળે છે. ભગવાનની જેની ઉપર કૃપા થાય છે, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય ને તો એકાદશીના ઉપવાસ કરવા જોઈએ. એકાદશી એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 10 ઇન્દ્રિય, 10 દાડા અને 11મો દાડો એ મનનો, એટલે એકાદશી. મનને ભગવાનમાં જોડવા માટેની જે તિથિ છે એ એકાદશી. અને એકાદશી દિવસે શું કરાય? ઉપવાસ. ઉપવાસ એટલે શું? ઉપ એટલે નજીક, ઉપ એટલે નજીક, નજીક એટલે ભગવાનની સમીપ રહેવું, અને વાસ એટલે ભગવાનની બાજુમાં જવું. આજે ભગવાનની સમીપ રહેવાની જે તિથિ હોય એને ઉપવાસ કીધો છે સાહેબ. આજે આ મન છે એને એકાદશીના દિવસે ભગવાનમાં સમર્પિત કરી દેવું જોઈએ. ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો એકમ થી ગણવાનું. એકમ થી દસમ સુધીનો જે અંક છે એનો સરવાળો કરો તો કેટલા થાય? 54 થાય. અને એકાદશી પછીના દિવસો ગણો, 12, 13, 14 અને પૂનમ. આનો સરવાળો કરો તો શું થાય? 54 થાય. એટલે બે ઠેકાણે 54 થાય છે. એટલે વચ્ચે બરાબર એકાદશી આવે. અને 54 ને 54 કેટલા થાય? 54 ને 54 કેટલા થાય? હા, ગણિતમાં બહુ હોશિયાર છે. માળા ની અંદર મણકા કેટલા છે? એટલે દરરોજ માટે ભગવાનની માળા કરશો. માળામાં પારા 108 અને વચ્ચે પેલી એકાદશી નો મેર આવે, જેને આપણે આંખ અડાડીને માથે ચડાવીએ. એમાં મહિનાની અંદર એકાદશી છે ને એ મેર છે, ભગવાનની નજીક જવાનો દિવસ છે. ઉપવાસ. પણ ઉપવાસ નો આપણે સાવ ઊંધું કરી નાખ્યું. કેમ કે ખરેખર એકાદશી શું છે? એકાદશ્યામ નિરાહારઃ. એકાદશી નિરાહાર રહી. નિરાહાર એટલે કોઈ પણ પ્રકારનો આહાર ન લેવો, એને એકાદશી રહ્યા કહેવાય. પણ આપણે તો એકાદશી રહ્યા હોય, 11 રહ્યા હોય તો આખી શેરીમાં વાતો કરતા ફરીએ, આજે તો હું એકાદશી રહી, આજે તો હું એકાદશી રહ્યો. અને દરરોજ માટે જેટલું ખાતા ન હોય ને એટલું આપણે જ્યારે તિથિ વાર વળતોલા કરીએ ને ત્યારે ખાઈએ. હવે તો બધી સિસ્ટમો આવતી જાય છે. બાકી ખરેખર નિરાહાર ફલાહાર કરવાનું જ કીધું છે એકાદશીના દિવસે. કા તમે થોડો સૂક્ષ્મ દૂધનો આહાર લ્યો, થોડા ફળ. ફલાહાર કોને કહેવાય? ખાલી ફળ. હવે તો આપણે એકાદશી રહ્યા હોય તો આપણા ઘરવાળાને ફોન કરીએ, હું એકાદશી રહી છું, મારા માટે છે ને સાંજે પેટીસ લેતા આવજો ફરાળી. અને ફરાળી પેટીસ ખાઈએ, માંડવી દાણા શેકીએ, સૂકી ભાજી બનાવીએ, શીરો બનાવીએ રાજગરાનો,
રાજગરાની પૂરી બનાવીએ, છાસ, દહીં, કેળા, ચીકુ, જે દરરોજ માટે ન ખાતા હોય ને એટલી વસ્તુ આપણે ખાઈએ. પણ ખરેખર ભગવાનની નજીક જવું હોય તો એક દિવસ નિરાહાર રહેવું જોઈએ. એક ટાણા રે ભોલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા રે ભોલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા રે ભોલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા હો રે પરસોત્તમ મહિનાના એક ટાણા. સવારમાં ચા પીધી સુખવાળી. સવારમાં ચા પીધી શુદ્ધવાળી. સવારમાં ચા પીધી સુખવાળી. સવારમાં ચા પીધી શુદ્ધવાળી. 8 વાગ્યા ત્યાં દૂધ કઢાણા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એ 8 વાગ્યા ક્યાં દૂધ કઢાયા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. એ 9 વાગ્યા ત્યાં પાછી ભૂખ લાગી. 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 10 વાગ્યા ત્યાં સિંગ શેકાણી રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. 10 વાગ્યા ત્યાં સિંગ શેકાણી રે પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા હો રે પરસોત્તમ મહિનાના એક ટાણા. નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ. એ 12 વાગ્યા ત્યાં દાળ ભાતના ભાણા. 12 વાગ્યા ક્યાં દાળ ભાતના ભાણા. એ 12 વાગ્યા ત્યાં દાળ ભાતના ભાણા. એ 12 વાગ્યા ક્યાં દાળ ભાતના ભાણા. સાથે શાક રોટલી ને અથાણા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. સાત રોટલી ને અથાણા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા હો રે પરસોત્તમ મહિનાના એક ટાણા.
બે વાગ્યા ત્યાં પાછી ચા આવી. બે વાગ્યા પાછી ચા આવી. બે વાગ્યા ત્યાં પાછી ચા આવી. બે વાગ્યા પાછી ચા આવી. 4 વાગ્યા ત્યાં તલવટ ખંડાણા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. 4 વાગ્યા ક્યાં તલવટ ખંડાણા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા એક ટાણા એક ટાણા રે ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા એક ટાણા હો રે પરસોત્તમ મહિનાના એક ટાણા. ઓલો પરસોત્તમ મહિનાના એક ટાણા. એ ઓલા પરસોત્તમ મહિનાના એક ટાણા. આવા એકટાણા તમે કરો છો? આવા કરો કે વ્યવસ્થિત કરો? એક ટાણા એક ટાણા એક ટાણા રે ઓલા પુરુષોત્તમ મહિનાના એક ટાણા. એક ટાણા એક ટાણા એક ટાણા હો રે પરસોત્તમ મહિનાના એક ટાણા. ભગવાનના જ્યારે ઉપવાસ કરો છો ત્યારે ભગવાનની નજીક જવા માટેની તિથિ ઉપવાસ એટલે ખરેખર દૂધનો આહાર લેવો જોઈએ અને ફળોનો આહાર લેવો જોઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનની નજીક જ્યારે જવું છે, ભગવાનની પામવા હોય ને તવા વાળ વળતોલા કરવા જોઈએ. પણ ઉપવાસ ક્યારે કરાય? તો કે આપણું આ શરીર છે એ ઉપવાસ કરી શકતું હોય ને તો જ કરાય. હવે નવરાત્રી રહીએ અને નવરાત્રી અડધી પૂરી થાય કે ડોક્ટર પાસે 2 બાટલા ચડાવવા પડે તો એમાં ઉપવાસ નહીં કરવાના. કેમ કે આ જીવને દુખી કરીને ક્યારે ભગવાનની પૂજા થતી જ નથી. આ ભાગવતની કથાના મહાત્મ્યમાં જ બતાવેલું છે કે ભગવાનની કથા કેવી રીતે સાંભળવી, તો કે ઉપવાસ રહીને ભગવાનની કથા સાંભળવી. અને ત્યારે નારદજીએ પ્રશ્ન કર્યો કે જો ઉપવાસ ન રહી શકાય તો શું કરવું? તો કે ભગવાનની કથા સાંભળવામાં આળસ ના આવે, પ્રમાદ ના આવે એવો સૂક્ષ્મ આહાર લેવો. પણ પછી શ્રીખંડનો 1 વાટકો ખાતા હોય ને 2 વાટકા ખવાઈ જાય તો ઊંઘ આવે ને, પ્રમાદ આવે, આળસ આવે, તો પછી ભગવાનની કથા સંભળાય નહીં. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે આવા ઉપવાસ એકટાણા કરજો. એકાદશીનું વ્રત કરજો. એકાદશીનું વ્રત છે એ ખૂબ પુણ્યશાળી છે. એકાદશીનું જે વ્રત કરે છે તેના પિતૃઓ છે એને મોક્ષની ગતિ મળે છે. એકાદશીનું વ્રત છે એ કરવાથી માણસને પોતાને મોક્ષ ગતિ મળે છે, ભગવાનનું સાનિધ્ય મળે છે. અને એકાદશીનું વ્રત છે આ ભવ સાગરમાંથી પાર ઉતારનારું છે. જેમ મધ દરિયાની અંદર કોઈ ખલાસી તણાણો હોય અને ખાલી એને એક લાકડાનો સહારો મળી જાય અને ખલાસી છે એ લાકડાના સહારે છેક કાંઠા સુધી નીકળી જાય ને, આ એકાદશી છે એ એક લાકડું છે. કેવું? તો કે મધ દરિયાથી આપણને બહાર કાઢનારું છે. કેવો મધ દરિયો? તો કે આ સંસાર રૂપી મધ દરિયો સાહેબ. ખૂબ પુણ્યશાળી વ્રત છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી,
એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશી નું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. એ મારે વ્રજમાં જઈને વસવું છે. મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આ એકાદશી નું વ્રત સારું છે. એકાદશીનું વ્રત સારું છે. આ એકાદશી નું વ્રત સારું છે. એકાદશીનું વ્રત સારું છે. મારા પ્રાણ જીવનને પ્યારું છે. મારા પ્રાણ જીવન પ્યારું છે. એ મારા કૃષ્ણને બહુ પ્યારું છે. મારા કૃષ્ણને બહુ પ્યારું છે. એ તો વ્રજમાં લઈ જનારું છે. એ તો વ્રજમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એટલે ભગવાન મનુષ્યનો દેહ આપ્યો છે તો આવા એકાદશી નું વ્રત કરજો. સેમ તો કે એકાદશી નું વ્રત છે તો ભગવાનને પણ પ્યારું છે. નિરાહાર રહેવાનું, પણ સાવ જમીએ નહીં તો શરીર છે એની અંદર શક્તિ ન રહી. એટલે ઋષિઓએ એવું નક્કી કર્યું કે કુદરતી રીતે જે પાકેલા ફળો છે ને એ ફળોનો આહાર લેવો, દૂધ લેવું. અને આ વસ્તુ લઈ એટલે આપણામાં સાત્વિકતા રહે. અને ભગવાનનું વ્રત ઉપવાસ ક્યારે કરી શકીએ, ભગવાનનું ભજન ક્યારે કરી શકીએ, તો કે આપણામાં સાત્વિકતા ભરી હોય ને ત્યારે જ ભગવાનની પૂજા કરી શકીએ. પણ હવે ફળાહારનો આપણે અપભ્રંશ કરીને ફરાળ કરી નાખ્યો. અને ફરાળ કરીએ પછી એમાં તો કઈ વાતો જ ના કરવાની હોય. હવે તો સમય એવો આવ્યો કે ફરાળી ઢોસા આવી ગયા. કોણ કહેતો હોય છે વ્રત કરવાનું? તો નંદજી છે એકાદશી નો વ્રત કરે છે, જે ભગવાનના પિતા નંદજી છે. નંદજી રાત્રિના સમયે ઉઠ્યા, ચોથો પ્રહર થઈ ગયો છે, 4 પ્રહર રહેલા છે. ચોથો પ્રહર થઈ ગયો એવું સમજીને નંદજી છે એ કાલિંદીમાં સ્નાન કરવા માટે જાય છે. પણ એ વેળા આસુરી વેળા હતી. રાત્રે 11:30 થી 3:30 સુધીનો જે સમય છે ને એને નિષિદ્ધ કાળ કીધો છે, એને આસુરી વેળા કીધી છે. એ સમય એ ભગવાનની કૃપા દ્વારા ક્યારે જળની અંદર સ્નાન કરવા જવાય નહીં. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? 11:30 થી 3:30 વાગ્યા સુધી નિષિદ્ધ કાળ છે. સરોવરમાં, નદીમાં, સમુદ્રમાં સ્નાન ન કરાય. આ સમયે કઈ ખવાય નહીં. 11:30 થી 3:30 વાગ્યા સુધી ભોજન ન કરી શકાય. એને ખરેખર ભૂત ભોજન કીધું, નિષિદ્ધ કાળ કીધો. પણ સમય અને સંજોગ વસાત શહેરોની અંદર બિચારા લોકો 11 વાગે તો ઘણીવાર કામેથી આવતા હોય અને જમી કારવીને છૂટા થાય કે 11:30 12 વાગી જાય. પણ બને ત્યાં સુધી વહેલું જમી લેવું જોઈએ રાત્રિ. તો નંદ બાવા છે
આ નિષિદ્ધ કાળમાં જળમાં પ્રવેશ કરે છે અને જળના દેવતા છે વરુણ. વરુણ છે એ નંદ બાવાને લઈ જાય છે. એકાદશીના દિવસે જ વરુણના દૂતો નંદજીને લઈ ગયા, કેમ કે વરુણ છે એ જીભનો દેવ છે અને વરુણના દૂતો છે એને સડ રસ કીધા છે. સડરસ એટલે ખાટો, ખારો, તીખો, કડવો, તુરો, મીઠો. અને આ એકાદશીના દિવસે જ આપણને ઉપાડી જાય. સમજાય ને હું વાત કરું છું? એકાદશીના દિવસે ઉપાડી જાય એટલે એકાદશી રહ્યા હોય ત્યારે આપણને ખાટું, ખારું, તીખું, મીઠું, કડવું આવું બધું ખાવાની ઈચ્છા થાય. ભગવાન આપણી પરીક્ષા કરે અને એ જ દિવસે વરુણ લોકની અંદર નંદ બાવાને લઈ ગયા છે. ભાગવતની અંદર રાસલીલા પહેલાની કથા છે ને વરુણ વિજયની કથા છે, એટલે જીભને જીતવાની કથા છે. અને જેની જીભ ઝેરી એની દુનિયા વેરી, અને જેની જીભમાં અમી એને દુનિયા નમી. દુનિયાને સાથે વેર સંબંધ બાંધવા છે કે દુનિયાને નમાવવી છે એ તમારા પર સાહેબ આધાર રાખે છે. આ જીભથી ક્યારેય કોઈને કડવા વેણ ન બોલો કે જેનાથી સામેવાળા વ્યક્તિને દુઃખ લાગી જાય, સામેવાળા વ્યક્તિનું માન ગવાય. કેમ કે આ જીભ છે ને એમાં હાડકું ન હોય. જીભથી જે બોલવું એ બોલાય, જીભથી રામે બોલાય, જીભથી ગાળે બોલાય. જીતે રસમ જીતમ સર્વ. જે જીભને જીતી ગયા ને એ બધાને જીતી ગયા. મીઠા બોલો માનવી ને જગ છોડીને જાય, કાગીની કાણ ઘેર ઘેર મંડાય. કીધું મીઠી બોલીની જ આ દુનિયા છે સાહેબ. બધાની સાથે મીઠી જ બોલી બોલવી જોઈએ, કડવું ક્યારેય ન બોલાય. એ કડવું બોલીએ તો આપણા મૃત્યુ પછી આપણને કોઈ યાદ ન કરે. મીઠી બોલી બોલાઈશું, કોઈને હારે હળી મળીને રહ્યા હશું ને તો માણસ આપણા મૃત્યુ પછી આપણને યાદ કરશે. એટલે જીભને જીતવી. પણ ઘણા છે ને સારું બોલી જ ન શકે, ગમે એટલું કરો સારું બોલે ને એટલે બોલે જ નહીં. એક રાજા છે, એને નવો રાજમહેલ બનાવ્યો. આખું ગામ છે એ રાજમહેલ જોવા આવ્યું. પણ ગામના એક નગર શેઠ હતા ને એ રાજ્ય જોવા આવ્યા નહીં. એટલે રાજાને તો આખું ગામ આવ્યું, આ નગર શેઠ કેમ મારું રાજ્ય જોવા ન આવ્યા? એટલે રાજાએ પોતાના દૂતોને મોકલ્યા કે જાઓ નગર શેઠને કહ્યું કે રાજાએ તમને રાજમહેલ જોવા બોલાવ્યો છે. નગર શેઠ આવ્યા. નગર શેઠ આવી રાજાને નમસ્કાર કર્યા. તમે કેમ મહેલ જોવા નતા આવ્યા? ચાલો હું તમારી સાથે આવું, મહેલ બતાવું. રાજા છે એ નગર શેઠને મહેલ બતાવે. આખો મહેલ જોઈ લીધો. પછી પૂછ્યું કે કેવું લાગ્યું મારો નગર? તો કે તમારો રાજમહેલ તો બરોબર છે, આખો રાજમહેલ બહુ સુંદર છે, પણ જે દરવાજો બનાવ્યો ને તમે જે રાજમહેલનો એ બહુ નાનો બનાવ્યો. તો કે કેમ? તો કે રાજા ક્યારેક તમારું મૃત્યુ થશે તો આની અંદર તમને બહાર કેમ કાઢશે? તમારે દરવાજો મોટો બનાવવાની જરૂર હતી. નગર શેઠ આવું બોલ્યા એટલે રાજાએ નગર શેઠને જેલમાં પૂરી દીધા. ત્યાં તો નગર શેઠને બોલાવ્યા અને મારી મરવાની વાતો કરે. એટલે નગર શેઠની પત્ની હતી એ શોધતી શોધતી પોતાના પતિને આવી. રાજા એને પણ આખો મહેલ બતાવ્યો. એટલે નગર શેઠની પત્નીને પૂછ્યું કેમ મહેલ લાગ્યો? તો કે મહેલ બરોબર પણ આ દરવાજો બહુ ટૂંકો છે. રાજા તમે મરી જાઓ તો તમને આમાંથી બહાર કેમ કાઢશે? નગરશેઠની પત્નીને રાજાએ જેલમાં પૂરી દીધી. હવે એનો છોકરો છે
એ પોતાના મા બાપને શોધતો આવ્યો કે મારા મા બાપ ક્યાં. રાજમહેલમાં આવ્યો, રાજમહેલ જોયો, રાજાએ પૂછ્યું કેમ લાગ્યો મહેલ? તો એની જીભે, જેના મા બાપની જીભ કડવી હોય એના દીકરાની જીભ થોડી ક્યારેય સારી હોય, એની જીભે કડવી. ઈ શું બોલ્યો કે રાજા મહેલ તો આખો બરોબર પડશે, પણ આજે દરવાજો છે એ ટૂંકો છે અને તમે મરી જાઓ ને ત્યારે તમને આમાંથી બહાર નહીં કાઢી શકાય. કાંઈ વાંધો નહીં, તમે મરી જાઓ ને ત્યારે અહીં વચ્ચે ખાડો કરશો ને એની અંદર તમને દાટી દો. એટલે જે માણસ સારું બોલે નહીં ને સાહેબ, એ સારું બોલશે જ નહીં. અને આ સારું બોલે કે નબળું બોલે એને સામું ક્યારેય બહુ જોવું નહીં, વિચારવું જ નહીં. કેમ કે આમાં તો 5 માણસ આપણું સારું બોલે ને 5 માણસ આપણું ખરાબ બોલે. આ ભાગવત કથા કરીએ છે તો 5-25 માણસ એમ કે ગોપાલ દાદા હારી કથા કરે, 5-25 માણસ એમ કે કથામાં કઈ મજા ન આવી. જેવી જેની બુદ્ધિ, જેવા જેના વિચાર, એવું સૌ પોતાનું વક્તવ્ય આપે છે. એટલે આ દુનિયા સામે ક્યારેય નજર ના કરવી. તો જીભને જીતવી પડે અને જીભના ઉપર કાબુ નહીં આવે ત્યાં સુધી આપણને રાસની અંદર ભગવાનના પ્રવેશ મળશે નહીં. જીભને 2 રીતે જીતવાની છે. કેટલી રીતે? 2 રીતે, સ્વાદમાં અને વાદમાં. બહુ સ્વાદિષ્ટ ભોજન બહુ સારું નહીં, કેમ કે બહુ સ્વાદિષ્ટ ભોજન લેવા માંડીએ હવે પ્રમાદ અને આળસ આવે, ભગવાનનું ભજન ન થાય. એટલે પહેલું સ્વાદમાં અને બીજું વાદમાં. કોઈની સાથે ક્યારેય વાદ વિવાદમાં ન ઉતરવું, કેમ કે વાદ વિવાદ છે ને એ લોકોનું પતન કરે છે. અને વાદ વિવાદમાં જો છેલ્લો શબ્દ તમારે બોલવાનો આવે ને, કોઈની સાથે વાદ વિવાદ થયો અને છેલ્લો શબ્દ જો તમારે બોલવામાં આવે તો કેવું કે તમે જે કહો છો ને બરોબર છે, એટલે વાત પૂરી થઈ જાય. કેમ કે ઘણા લોકો છે ને એ આપણું હાલવા જ ન દે. ઘણા લોકોની આદત જ હોય એવી કે તમે એની સાથે ગમે એટલો વાદ વિવાદ કરો એ તમારું ચાલવા જ ન દે. એમ જ કે નહીં હું સાચો, તો પછી એની ટંગડી ઊંચી, આપણે નમી જવાનું. નમે એ પ્રભુને ગમે, નમતા રહેવું બધાને. એટલે જીતે રસે જીતે સર્વમ. જે જીભને જીતી ગયા એ બધાને જીતી ગયા સાહેબ. પણ આ જીભને જીતવી છે ને બહુ અઘરી છે. જીભને એમ નથી જીતાતી. તો નંદજી છે ને વરુણ લોકમાં લઈ ગયા. બીજે દિવસે નંદ બાબા ન મળે એટલે કૃષ્ણને ખબર પડી કે મારા બાબા ક્યાં છે. જોયું તો વરુણજી છે એ નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા છે. વરુણ ઉપર ભગવાને વરુણ લોકમાં જઈને વિજય મેળવ્યો છે. વરુણે ભગવાનની ક્ષમા માંગી, પિતાજીને પાછા સોંપ્યા છે અને કૃષ્ણ પોતાના પિતાને વ્રજની અંદર પાછા લઈ આવ્યા. જેણે આ 16 રોષને જીતી લીધા એને બધું જીતી લીધું છે. કેમ કે લૌકિક રસાસક્તિને જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી અલૌકિક રસાનુભૂતિ ન થાય સાહેબ. રસાવે સહ ભગવાન છે તો રસ સ્વરૂપ છે અને રસનો અનુભવ એનું નામ રાસ. સંસ્કૃતમાં નૃત્ય માટે લાસ્ય ધાતુ છે અને લાસ્યમાંથી રાસ્ય થયું. અને વ્યાકરણ આચાર્યોએ પણ ર અને લ એમાં અભેદ માન્યો અને લાસ્યમાંથી થયું રાસ. નંદે આ વાત વ્રજવાસીઓને કહી અને વ્રજવાસીઓએ વિનંતી કરી એટલે પ્રભુએ વ્રજવાસીઓને વૈકુંઠનું દર્શન કરાવ્યું છે. વ્રજવાસીઓએ તો વ્રજમાં રહેવાનું પસંદ કર્યું કે મારે છે ને વૈકુંઠ નથી જોતું, મારું નરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રહે આવું. વન લીલા ભગવાને અનેક કરી છે. ભગવાન સાથે સંખ્ય ભાવથી જોડાયેલા જેના સખાઓ છે તેની સાથે ભગવાને ગોચરણ લીલા કરી છે, નિકુંજ લીલા કરી છે, અતરંગ લીલા કરી છે. ભગવાનની લીલાઓ અસંખ્ય છે. એકવાર રાધાજીએ કનૈયાને પૂછ્યું
કે કનૈયા હું એટલી ગોરી અને તું એટલો કાળો કેમ? કેમ કે રાધાજી છે એ ગોરા છે અને કનૈયો છે કાળો છે. એટલે કૃષ્ણએ કીધું કે રાધા, જો જેમ તું ગોરી છે એમ હારોહાર હું પણ ગોરો હોત ને તો આપણી જોડી જામત નહીં, લોકો આપણને ચાહત નહીં. જે છે ને એ જ બરોબર છે. કેમ કે જો હું ગોરો હોત ને તો તારા દર્શન કોઈ ન કરે, બધાય મારા જ દર્શન કરે. જો કે ભાગવત ની અંદર રાધાજીનો ઉલ્લેખ એકેય જગ્યાએ કરવામાં આવ્યો નથી. રાધા શબ્દ આખા ભાગવતમાં ક્યાંય નથી લખ્યો. કેમ કે રાધા છે એ તો સ્વયં લક્ષ્મીજી છે, પણ છે ખરા ભાગવતમાં રાધાજી, પણ રાધા શબ્દનો ઉલ્લેખ નથી થયો. જ્યાં જ્યાં રાધાને ઉદ્દેશા છે ત્યાં શ્રી શબ્દનો ઉલ્લેખ થયો છે. આપણે શું બોલીએ? જય શ્રી કૃષ્ણ. શ્રી એટલે રાધા,